બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 235 અને શ્લોક નંબર 236 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 235 ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ. ધ્યાનથી તેને સાંભળજો. સ્વસંપ્રદાય ગ્રંથાનામ યથા શક્તિ યથા રુચિ. ફરીવાર. સ્વસંપ્રદાય ગ્રંથાનામ યથા શક્તિ યથા રુચિ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વસંપ્રદાય ગ્રંથાનામ યથા શક્તિ યથા રુચિ. પહેલો શબ્દ છે સ્વસંપ્રદાય ગ્રંથાનામ, જેમાં છૂટા છૂટા ત્રણ શબ્દ સમાયેલા છે. સ્વ સંપ્રદાય ગ્રંથાનામ એટલે કે પોતાના સંપ્રદાયના ગ્રંથોનું. બીજો શબ્દ છે યથા શક્તિ. યથા શક્તિ, આ બે શબ્દ ભેગા થઈને આ શબ્દ બને છે. અને છેલ્લો શબ્દ છે યથા રુચિ. એમાં પણ બે શબ્દ છે યથા રુચિ એટલે કે પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીશું. સ્વસંપ્રદાય ગ્રંથાનામ યથા શક્તિ યથા રુચિ. ફરીવાર. સ્વસંપ્રદાય ગ્રંથાનામ યથા શક્તિ યથા રુચિ. હવે શ્લોકની બીજી કડીનું હું ગાન કરીશ. ધ્યાનથી તેને સાંભળજો. સંસ્કૃતે પ્રાકૃતે વાપી કુર્યાત પઠન પાઠને. ફરીવાર. સંસ્કૃતે પ્રાકૃતે વાપી કુર્યાત પઠન પાઠને. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સંસ્કૃતે પ્રાકૃતે વાપી કુર્યાત પઠન પાઠને. બધા જ શબ્દો છૂટા છૂટા છે. છેલ્લો શબ્દ છે પઠન પાઠને, જેમાં બે શબ્દ સમાયેલા છે પઠન પાઠને. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. સંસ્કૃતે પ્રાકૃતે વાપી કુર્યાત પઠન પાઠને. ફરીવાર. સંસ્કૃતે પ્રાકૃતે વાપી કુર્યાત પઠન પાઠને. હવે આખા શ્લોકનું સમૂહમાં બે વાર ગાન કરીશું. સ્વસંપ્રદાય ગ્રંથાનામ યથા શક્તિ યથા રુચિ. સંસ્કૃતે પ્રાકૃતે વાપી કુર્યાત પઠન પાઠને. ફરીવાર. સ્વસંપ્રદાય ગ્રંથાનામ યથા શક્તિ યથા રુચિ. સંસ્કૃતે પ્રાકૃતે વાપી કુર્યાત પઠન પાઠને. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે સંસ્કૃત તથા પ્રાકૃત ભાષામાં પોતાના સંપ્રદાયના ગ્રંથોનું પઠન પાઠન કરવું. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 235 નો અભ્યાસ કરી મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 236 પર. પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ. ધ્યાનથી તેને સાંભળજો. સ્વામી વાર્તા પઠેન નિત્યમ તથૈવ વચનામૃતમ. ફરીવાર. સ્વામી વાર્તા પઠેન નિત્યમ તથૈવ વચનામૃતમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સ્વામી વાર્તા પઠેન નિત્યમ તથૈવ વચનામૃતમ. પહેલો શબ્દ છે સ્વામી વાર્તા એટલે કે સ્વામીની વાતો. બીજો શબ્દ પઠેન નિત્યમ, જેમાં બે શબ્દ છૂટા છૂટા સમાયેલા છે. પઠેત નિત્યમ એટલે કે રોજ વાંચવાની વાત કરી છે. તથૈવ વચનામૃતમ એટલે કે સ્વામીની વાતો અને વચનામૃત રોજ વાંચવા. આ કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ. સ્વામી વાર્તા પઠેન નિત્યમ તથૈવ વચનામૃતમ. ફરીવાર. સ્વામી વાર્તા પઠેન નિત્યમ તથૈવ વચનામૃતમ. શ્લોકની બીજી કડીનું હું ગાન કરીશ. ધ્યાનથી તેને સાંભળજો. ગુણાતીત ગુરુણામ ચ ચરિતમ ભાવત પઠેત. ફરીવાર. ગુણાતીત ગુરુણામ ચ ચરિતમ ભાવત પઠેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ગુણાતીત ગુરુણામ ચ ચરિતમ ભાવત પઠેત. પહેલો શબ્દ છે ગુણાતીત ગુરુણામ. એમાં બે શબ્દ છૂટા છૂટા છે. ગુણાતીત ગુરુણામ એટલે કે ગુણાતીત ગુરુઓના. ચરિતમ ભાવત પઠેત ભાવથી તેને રોજ વાંચવા. આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીએ.
ગુણાતીત ગુરુણામ ચ ચરિતમ ભાવતઃ પઠેત. ફરીવાર, ગુણાતીત ગુરુણામ ચ ચરિતમ ભાવતઃ પઠેત. હવે આખા શ્લોકનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. સ્વામી વાર્તા પઠેન નિત્યમ તથૈવ વચનામૃતમ. ગુણાતીત ગુરુણામ ચ ચરિતમ ભાવતઃ પઠેત. ફરીવાર, સ્વામી વાર્તા પઠેન નિત્યમ તથૈવ વચનામૃતમ. ગુણાતીત ગુરુણામ ચ ચરિતમ ભાવતઃ પઠેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે: વચનામૃત, સ્વામીની વાતો તથા ગુણાતીત ગુરુઓના જીવન ચરિત્રો નિત્યે ભાવથી વાંચવા. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 235 અને શ્લોક નંબર 236નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.